હાલો યુટ્યુબ મિત્રો, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। તો આજે અત્યારે આપણું શાક બની રહ્યું છે। પાપડીનું બનાવ્યું હતું, પાપડી ને રીંગણા તો બની ગયું છે। હવે ઊંધિયાના મુઠિયા બનાવવા છે, પછી નાખશું આપણે। અત્યારે તો ઊંધિયાનો મસાલો નાખ્યો છે, અત્યારે આપણું શાક બની ગયું છે બરાબર। અને આ આપણે જ્યુસ બની ગયો, પાલક ને કોથમરીનો જ્યુસનો ગ્લાસ। હવે આપણે ચટણી, જે આ બાઉલમાં મેં કોથમરી ને આ જો કોથમીર ને આપણે મરચાં ધોઈને રાખ્યા છે। આ બાઉલ મેં પ્લાસ્ટિકનો સેલ આવ્યો હતો ને અમારે અહીંયા, ત્યાંથી મેં લીધું હતું 20 રૂપિયાનું। બહુ સારું કામ લાગે છે। આપણે આ ખીચડી ધોઈને, અનાજ ધોઈને, કાંઈ કઠોળ ધોવું હોય, શાકભાજી ધોવા હોય, ડાયરેક્ટ હું તો આમાં સુધારી દઉં, પછી નળેથી પાણીથી ધોઈને પછી પાણી નિતારી દઉં, એટલે આ મને બહુ કામ લાગે છે। અહીંયા કાણાવાળું આવે છે, બહુ સરસ આવે છે, એટલે આમાં મજા આવે ધોવાની ને એવી, હા શાકભાજીને એવું ધોવાની બરાબર। તો હવે આપણી ચટણીની તૈયારી કરી લઈએ બરાબર। હવે જો આ કોથમીર મરચાં છે, હવે આ મરચાં વધારાના છે તો આપણે ફ્રીજમાં મૂકી દઈશું। હવે એનું કંઈ કામ છે નહીં આપણે। હવે મને એક નાનું મિક્સરની જાર નથી મળતી, મારાથી ક્યાંક મુકાઈ જાય પછી મને મળે નહીં એવું છે। ના મળી ગઈ, આ મિક્સરની જાર છે આપણી નાની, કેમ કે બહુ ઓછી પ્રમાણમાં છે, આપણે ક્વોન્ટિટી ઓછી છે ચટણી બનાવવાની, તો નાની જારમાં જ સમાઈ જશે ને, વધારે નથી, એટલે આપણે નાની જારમાં જ બનાવી દઈ બરાબર। આ થઈ ગયું તૈયાર। અને ચટણીનું તૈયાર થઈ ગયું છે। મને સામેનો કેમેરામાં હવે કન્ફ્યુઝ થઈ જાય છે, કેમ કે હું છે ને આઈફોનમાં સિસ્ટમ બહુ અલગ હોય છે। આઈફોન છે ને એમાં માંડ થોડી સિસ્ટમ આવી હતી આઈફોનની, તો આ અપડેટ મારવાનું આવ્યું, પછી અપડેટ માર્યું। હવે આમાં હું સિંગના દાણા નાખું છું, હું તો અંદાજે નાખું છું, અત્યારે તો કોઈ માપ લીધું નથી મેં। પછી આમાં નાખી દઈશું આપણે લીંબુનો રસ, આ લીંબુનો રસ, કોથમીર છે, મરચાં છે, સિંગદાણા છે, લીંબુનો રસ છે, અને આપણે નાખી દઈશું હવે સ્વાદ અનુસાર સોલ્ટ બરાબર, મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર। પછી લસણની કળી અત્યારે ફોલેલી છે નહીં તો નાખી દે, આદુનો ટુકડો છે નાખી દઈએ, આદુનો ટુકડો એટલો નાખી દઈએ બરાબર। થોડી ખાંડ નાખી દઈએ, લીંબુ નાખ્યું છે ને તો થોડી ખાંડ આપણે નાખી દઈ, એ અંદાજે નાખી દીધી છે આપણે બરાબર। હવે આપણે એની બનાવી નાખીશું ચટણી। અત્યારે શિયાળામાં મજા આવે આપણને, આમ તો આ રોટલી સાથે હું તો ખાઉં છું, કોઈ એવું કંઈ મેં બનાવ્યું તો છે નહીં હમણાં, પછી બનાવશું આપણે, એટલે વિડીયો બનાવશું। દાબેલી ને ઢોસા ને એવું બધું હું ઘરે જ બનાવું છું। અમે બહારની આઈટમ બહુ ઓછી ખાઈ, ક્યારે બહારની વસ્તુ ન ખાઈ, એટલે જો અત્યારે આ ગ્રીન ચટણી આપણી બનશે એ હું રોટલી સાથે ખાઈશ। હવે હું વિડીયો સ્ટોપ કરું છું ને। હાલો યુટ્યુબ મિત્રો, જય માતાજી, જય મા મોગલ। તો આપણે વિડીયોને સ્ટોપ કર્યો હતો, ચટણી બનાવતા હતા, સામેના લેમ્પનો પ્રકાશ આવી જાય છે, આપણે લેમ્પ બંધ કરી દઈએ। તો જો હવે આપણે છે ને બનાવી નાખીએ ચટણી આપણે।
પાણી નાખી દઈએ આપણે, સેજ અમથું. આમ તો આઈસના ટુકડા નખાય ફ્રીજમાંથી, પણ અત્યારે આઈસ તમે ક્યાં લેવા જાઓ, એટલે થોડું પાણી, બરફ તો જામેલ જ છે બરફની ટ્રેમાં, પણ એકલા હાથે શૂટિંગ કરવું ને ફાવે નહીં. નકર આઈસના 2 ક્યુબ નાખ્યા હોય ને, આઈસ ક્યુબ 2 તો નાખી દેવાય. કલર આપણે ચટણીનો ગ્રીન રાખવો હોય, સરસ મજાનો કુદરતી ગ્રીન કલર ચટણીમાં લાવવો હોય તો આપણે આઈસ ક્યુબ નાખી દેવાય. આઈસ ક્યુબ નાખવાથી ચટણીમાં કલર છે ને ગ્રીન આવે છે. આપણે થોડો યલો જેવો થઈ જાય ને, યલો જેવો એ ન થાય. એકદમ ગ્રીન રાખવો હોય તો આઈસ ક્યુબ નાખી દેવાય. પણ આપણે તો કોઈ મહેમાનને, કોઈ ગેસ્ટ આપને કોઈ દેવાનું છે નહીં ચટણી, મારે ખુદને ખાવાની છે તો હાલશે, બરાબર.